લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે સાંજે સુભાનપુરા વિસ્તારમાં જગન્નાથપુરી ડુપ્લેક્સ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશનના સની સ્વામી, વિરાજ સ્વામી તેમજ સ્વામી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી પ્રિતેશભાઈ પટેલના કંઠે સુંદરકાંડ પાઠનું ભાવપૂર્વક પઠન કરવામાં આવ્યું હતું, જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો રહીશો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત લોકોએ શ્રદ્ધાભેર સુંદરકાંડનો લાભ લીધો હતો। 1250 संगीत में सुंदरकांड का पाठ, 1250 संगीत में सुंदरकांड। आप सबने जय श्री राम, जय स्वामीनारायण। श्री स्वामी फाउंडेशन जो महिलाओने आत्मनिर्भर करवानुं कार्य करे छे, आज रोज श्री स्वामी फाउंडेशन द्वारा श्री प्रितेशभाई पटेलना मधुर कंठे संगीतमय सुंदरकांडનું आयोजन कर्યું છે। સૌપ્રથમ તો આજ રોજ 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે હું શુભકામનાઓ પાઠવું છું। શ્રી સ્વામી ફાઉન્ડેશન હર હંમેશ સામાજિક તથા ધાર્મિક કાર્યો કરતા આવ્યું છે અને હર હંમેશ સમાજની પડખે રહીને સેવા કરતું હોય છે। ત્યારે આજ રોજ સુભાનપુરા જગન્નાથપુરી ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે। શ્રી પ્રિતેશભાઈ પટેલના મધુર કંઠે આજે સુભાનપુરા વિસ્તારમાં તમે જોઈ શકો છો કે એક સરસ સુંદર આયોજન કરવામાં આવેલ છે। શ્રી સ્વામી ફાઉન્ડેશન હર હંમેશ સમાજની પડખે રહીને ધાર્મિક તથા સામાજિક કાર્યો કરતા આવ્યું છે અને કરતું રહેશે। જય શ્રી રામ।